કે બેન પાસે મારે આવવું જ પડે. મારી બેન શું કરે મારે જોવું પડે ને. તો હું બેન પાસે આવીને જોઉં છું બેન શું કરે છે. તો બેન પરોઠા બનાવતી હતી, જો કે રોજ સવારે પરોઠા જ બનાવે. પછી અમે ચા પીતી, પછી સોંગ સાંભળ્યું થોડીક વાર બંને. મેં એને વિડીયો બનાવવાનું કીધું તો એને મોબાઈલ આમ રાખ્યો. કીધું તું કે આડો રાખજે પણ ન સમજે. પછી એને મને વિડીયો બનાવી દીધો સરખો. કેમ કે મારે જુનાગઢ જવાનું છે, કેમ કે મને આ બતાવવાનું છે. 4 મહિના કમ્પ્લીટ થઈ ગયા છે. જોકે દર મહિને મારે હોસ્પિટલે બતાવવાનું જ હોય, એટલે મારે ઘરે જવું પડશે. અત્યારે હું બેનના ઘરે છું અને મમ્મી પપ્પા લેવા આવે છે આજે. પછી થોડીક વાર બહાર ઊભી, મમ્મી પપ્પાની રાહ જોઈ. પછી ઊભીને થાકી ગઈ એટલે પાછી અંદર આવીને બેસી ગઈ. તો થોડીક વાર થયું તો મમ્મી પપ્પા આવ્યા. હસે છે બારીએથી મને જોઈને. પછી મમ્મી પપ્પા આવ્યા, થોડીક વાર અમે બધાએ બેઠા, વાતો કરી. પછી બેન ચા બનાવીને લઈ આવી તો અમે બધાએ ચા પીધો. પછી પપ્પાએ મને ચા આપી. મેં બીજી વાર ચા પીધી. સવારે પીધી હતી, એક અત્યારે મમ્મી પપ્પા આવ્યા ત્યારે પીધી. ચા પીને પપ્પા હવે બનાવે છે માવો. થોડીક વાર પપ્પા પાસે બેઠી, પછી હું ગઈ મમ્મી પાસે બેસવા. તો મમ્મી મોબાઈલમાં જોતા હતા. થોડીક વાર મમ્મી પાસે બેઠી. પછી બેન ફ્રૂટ્સ લઈ આવી, મમ્મી પપ્પા લઈ આવ્યા હતા મારા માટે. પછી અમે બધાએ ફ્રૂટ્સ ખાધા, સફરજન. પછી મમ્મીને પપ્પા કંઈક ડિસ્કસ કરે છે, કેમ કે બહાર ફરવા જવું છે. બાય બાય. મેં ફરવા જઈએ એ આગળનો બ્લોગ હવે હું આગળના વિડીયોમાં મૂકીશ. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, સબસ્ક્રાઈબ કરી દેજો. ટાટા.